નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ફરી પાછું તમારા માટે ફિઝિક્સ સબ્જેક્ટમાં આવનારા જે ટૂંકા સમયગાળા છે તે ટૂંકા સમયગાળાની અંદર ફિઝિક્સ સબ્જેક્ટમાં તમારે કેવી રીતે વિષયમાં તૈયારી કરવી કે જેના થકીથી તમે તે આવનારી એક્ઝામ માટે સારું એવું પરફોર્મન્સ કરી શકો અને ફિઝિક્સ સબ્જેક્ટ માટે સ્ટ્રેટેજીની જરૂર છે જ, કારણ કે પહેલું પેપર જ આપણું ફિઝિક્સનું છે. બાકી આવનારા અન્ય પેપરો માટે ક્યાંક ને ક્યાંક એકાદ બે રજા તમને જોવા મળી શકે છે, પરંતુ ફિઝિક્સ પેપર પહેલું જ પેપર ભાઈ, રજા જેવો મહેસૂસ જ ન થાય. રેડી? અને આ પેપર જો બહુ જ સારું વહી જાય ફિઝિક્સનું પેપર, તો એવું પણ કહેવાય છે પહેલું પેપર સારું જાય તો આવનારા બધા પેપર સારા જાય, પહેલું પેપર ખરાબ જાય તો બધા પેપર પણ ખરાબ જાય. તો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને ફિઝિક્સના પેપર માટે તમારે જે તૈયારી કરવાની છે આવનારા ટૂંક જ દિવસોની અંદર, તે તૈયારી તમે કેવી રીતે સારી રીતે તૈયારી કરો કે જેના થકીથી તમારા મનમાં રહેલો ડર પણ દૂર થઈ જાય અને સારા એવા માર્ક્સ પણ મેળવી શકો. તો આવનારા દિવસ માટે એના માટે આ સ્ટ્રેટેજી સાથે હું વીડી હિરપરા વિદ્યાકુલની અંદર તમારો દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ સ્ટ્રેટેજી માટે અમુક મુદ્દાઓ અહીંયા જે ખાસ ધ્યાન રાખવા જેવા છે તે મુદ્દા અહીંયા જોઈ લેજો. કે અહીં શું કીધું છે કે તમારે આવનારા 17 દિવસો છે, 17 દિવસની અંદર તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો આવનારા પહેલા 1 થી 7 દિવસની અંદર દરેક કોન્સેપ્ટ વાઇઝ ફોર્મ્યુલાની ક્લિયરિટી હોવી જોઈએ. ફોર્મ્યુલાની ક્લિયરિટી એટલે કયો ફોર્મ્યુલા કયા ટાઈપના કયા જગ્યાએ તમારે યુઝ કરવો જોઈએ. દરેક ફોર્મ્યુલાની અંદર જે નાના ટર્મ્સ આપેલા છે, પ્લાન્ક અચળાંક હોય, આવૃત્તિ હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ભાર હોય, ચુંબકીય ક્ષેત્ર હોય કે ફ્લક્સ હોય કે ચુંબકીય ચાક માત્રા હોય, તે દરેક ટર્મ વિશે ક્લિયરિટી હોવી જરૂરી છે. પછી તો કે 8 થી 12 આ દિવસ, 1 થી 7 ક્રમાંક તો પૂરો થઈ ગયો, 8 થી 12 દિવસ. આ દિવસોની અંદર તમારે ચોપડીના એનસીઆરટીના દરેક ન્યુમેરિકલ જરૂરથી જરૂર સોલ્વ કરી લેવા, અને એ ન્યુમેરિકલ સોલ્વ કરશો એટલે તમારે એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ સાથે થઈ જશે. એટલે ન્યુમેરિકલની પ્રેક્ટિસ, સ્વાધ્યાયનો અને ઉદાહરણનો એક પણ દાખલો બાકી રહેવો જોઈએ નહીં આ દિવસગાળા દરમિયાન. રેડી? ત્યારબાદ અમુક પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર પણ જોઈ લેવા, જેના થકીથી તમને ખ્યાલ આવી જશે કે તમે જે અત્યાર સુધીમાં કોન્સેપ્ટ ક્લિયરિટી ફોર્મ્યુલાને લાવ્યા છો, ન્યુમેરિકલ સોલ્વ કર્યા છો, એમસીક્યુ કર્યા છો, એ કઈ રીતે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. અને જેવું આ તમારે બોર્ડની એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે એવો ખ્યાલ આવી જાય એટલે તમારે જે ટોપિક વીક ટોપિક છે એ વીક ટોપિકની અંદર એક જ દિવસ લઈને બેસી જાઓ ને એક જ દિવસની અંદર દરેક વીક ટોપિકનો શું કરી નાખો? સફાયો. શું એક જ દિવસની અંદર વીક ટોપિકનો સફાયો કરી નાખો અને એક વાર લાઇટ સ્ટડી ફીલ કોન્ફિડન્સ બૂસ્ટ. લાઇટ સ્ટડી એટલે હું દિમાગની અંદર રિકોલ કરું, હા આવી રીતે હતું, આમ હતું, આનો આ ફોર્મ્યુલા વાપરો હતો, આમાં આવી રીતે સંપાતીકરણનો સિદ્ધાંત વાપરો છે, આમાં એમ્પિયર સર્કિટનો બાયોલેસવર્સનો આઇન્સ્ટાઈનનું સમીકરણ છે, આ પ્રિઝમ વાળું સૂત્ર છે. આવી રીતે બસ જસ્ટ રિકોલ કરી લેવાનું અને તમારી જાત ઉપર વિશ્વાસ રાખો, હા બસ હવે તો હું પેપર ફોડી નાખીશ. રેડી? તો કે આ એની સ્ટ્રેટેજીસ છે. હવે આની અંદર સાથે વિદ્યાર્થી મિત્રો આવી જ સ્ટ્રેટેજીઓ તમને દરેક સબ્જેક્ટ વાઇઝ મળશે. તમારે કેવી ભૂલું ન કરવી જોઈએ, સેક્શન વાઇઝ આઈએમપી બધું વસ્તુ મળશે, પરંતુ ક્યાં? વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર. અને આ સ્ટ્રેટેજી માટે આવી આઈએમપી ક્વેશ્ચન્સ માટે તમારા વિડીયોમાંથી તમે એક પણ દિવસ લેટ ન થાવ. જ્યારે અપલોડ થાય ડાયરેક્ટલી તમે વિડીયોને મેળવી શકો, ડાયરેક્ટલી તમે એનો ફાયદો ઉઠાવી શકો. તો એના માટે તમારે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરીને એનું નોટિફિકેશન આઇકન બેલ ક્લિક કરી દેજો, એટલે જેના થકીથી તમે એક પણ માઇનર એવી વસ્તુ પણ તમે મિસ ના કરો. રેડી? આ બાબતે તમારે ધ્યાન રાખવા માટે આ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને પોતાના મિત્રોને શેર પણ કરી દેજો કે ભાઈ તૈયારી ચાલુ કરી દે ભાઈ. પછી બીજા સેશનની અંદર સ્કોરિંગ ચેપ્ટર પહેલા ઉપાડવાના. સ્કોરિંગ ચેપ્ટર ઉપર ફૂલ્લી ફોકસ હોવું જોઈએ કે જેમાં તમારે વધુમાં વધુ, જેમ કે કરંટ ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 3 વિદ્યુત પ્રવાહ છે, એમાંથી 6 થી 8 માર્ક્સ છે. રેડી? આ સ્કોરિંગ ચેપ્ટર શું કામે કહેવામાં આવ્યો કે જેનું વેઇટેજ વધારે છે? નહીં, સ્કોરિંગ ચેપ્ટર એટલે કહેવામાં આવે કે ટૂંકા સમયગાળાની અંદર ઓછી મહેનત સાથે તમે બધા માર્ક્સ મેળવી શકો. રેડી? મેગ્નેટિઝમ એન્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ EMI. રેડી? આ મેગ્નેટિઝમ વાળું ચેપ્ટર, મેગ્નેટાઇઝેશન એટલે શું, તમને ચેપ્ટર નંબર 5 ની વાત કરે છે? ના, આમાં ચેપ્ટર નંબર 5 નથી જોવાનું. ચેપ્ટર નંબર 5 માં તમે અડધી કલાક જેવું જ છે. રેડી? પરંતુ એની સાથે
ચેપ્ટર નંબર 5 અને 6. રેડી? એસી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય જેમ કે ચેપ્ટર નંબર 7 અને 8. સર 8મું કેમ લીધું? કારણ કે 8મું એટલે લીધું એની અડધી કલાક તમે એનું ધ્યાનથી વાંચન કરી નાખો તો એમાંથી જે 3 થી 4 માર્ક્સ આવવાના છે પણ તમારા થઈ શકે. એટલે સાથે સાથે રે અને વેવ ઓપ્ટિક્સ ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 9 માટેના આઈએમપી પોઈન્ટ્સનો પણ આપણે વિડીયો આવેલો છે. રેડી? અને ચેપ્ટર નંબર જે 10 છે એ ચેપ્ટર નંબર 10 માંથી તો તમને ખબર જ છે કે એમાંથી વ્યતિકરણ વાળી વસ્તુ, માલસનો નિયમ અને ધ્રુવીભવન વાળી વસ્તુ પર ધ્યાન આપવામાં આવે છે. એટમ્સ અને ન્યુક્લિયાઈ. રેડી? એટમ્સ અને ન્યુક્લિયાઈ ચેપ્ટર નંબર 13 અને 14. સોરી 12 અને 13. રેડી? આ જે માર્ક્સ આપેલા છે ચેપ્ટર વાઇઝ માર્ક્સ છે, બંને કમ્બાઇન્ડ માર્ક્સ નથી કીધેલા. અને આ સેમિકન્ડક્ટર ચેપ્ટર નંબર 14. અને આ માર્ક્સમાં પ્લસ ઓર માઇનસ હોઈ શકે. આ 5 ની જગ્યાએ 7 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. આ એક વાળું એકમ ચેપ્ટર જ તમને ઘણી વાર 6 થી 7 માર્ક્સમાં પૂછાઈ શકે. એટલે માર્ક્સનું વેરિએશન છે, ઘણું ખરું એવું વેરિએશન છે. એ વસ્તુ ધ્યાન રાખજો. રેડી? તો આવા ચેપ્ટરોને પહેલા પ્રાધાન્યતા આપીને કરી. અને આવા ચેપ્ટરમાંથી તમને ખ્યાલ ન હોય પરંતુ તમને ઇન્ફોર્મેશન આપી દો કે આ જે અંતના જે ચેપ્ટરો છે, આ અંતના ચેપ્ટરો જ માંથી આટલા ચેપ્ટરોમાંથી તમારે 20 થી 25 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે. 25 માર્ક્સના એમસીક્યુ માત્ર આટલા ચેપ્ટરમાંથી. પરંતુ આવા ચેપ્ટરની હેતુલક્ષીની પ્રશ્નની તૈયારી માટે હેતુલક્ષીના પ્રહાર સ્વરૂપે વિદ્યાકુલ પીડીએફ લાવી ચૂક્યું છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલી છે, અત્યારે જ ક્લિક કરો. સબ્જેક્ટ વાઇઝ મિનિમમ 99 રૂપીસ છે. એના પર ક્લિક કરીને તમે જેવું પરચેસ કરશો, જેવું પેમેન્ટ કરશો, ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. અને હાલથી જ હમણાં જ મિનિમમ 50 એમસીક્યુ પર સબ્જેક્ટ સોલ્વ કરવાના ચાલુ કરી દો તો તમારે હેતુલક્ષીના પ્રશ્ન બાબતે જે તમારો વિશ્વાસ ડગમગે છે એ ડગમગશે નહીં. અને એને લગતો જે તમારો વિશ્વાસ આવવો જોઈએ, લોજિક ક્લિયર થવું જોઈએ, સ્પષ્ટીકરણ થવું જોઈએ, કોન્ફિડન્સ બિલ્ડઅપ થવો જોઈએ, એમસીક્યુ સાચા પડવાની જે પર્સન્ટેજ હોય, રેશિયો હોય એ વધવો જોઈએ. એ તો જ વધશે, પ્રેક્ટિસ થશે તો જ. આગળ વધીએ તો કે ન્યુમેરિકલ અને ફોર્મ્યુલા માર્ક્સ છે સ્ટ્રેટેજીમાં. ન્યુમેરિકલ્સમાં પૂરેપૂરા માર્ક્સ ખબર જ છે કે આપણે ઘણા ખરા અંશે ફિઝિક્સની અંદર ન્યુમેરિકલ આવે, ભલે હેતુલક્ષી હોય કે તમારે પાર્ટ બી હોય, પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં આપણે ન્યુમેરિકલનો ઉપયોગ વધુમાં વધુ થાય છે. અને વધુમાં વધુ થતો હોવાના લીધે આપણે ફોર્મ્યુલા હોવા જ જોઈએ ગમે એવા. તો કે પહેલા ફોર્મ્યુલા લખ્યા વગર સ્ટેપ શરૂ કરવા નહીં. ગમે એ દાખલો હોય એની અંદર ફોર્મ્યુલો લખવા. હું તો ઇવન ત્યાં સુધી કહું, ન્યૂટનના ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો તો ન્યૂટનના આ નિયમ અનુસાર. આઇન્સ્ટાઈનનું સમીકરણ લખ્યું આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક સમીકરણ પરથી. પ્રિઝમનો વક્રીભવનાંક વાળો લખ્યો તો આપેલ પ્રિઝમનો વક્રીભવનાંક વાળો સમીકરણ. સ્નેલનો ઉપયોગ કર્યો તો સ્નેલના નિયમ. સંપાતીકરણનો સિદ્ધાંત ઉપયોગ કર્યો તો વિદ્યુત બળ માટે સંપાતીકરણનો સિદ્ધાંત અનુસાર. આ કરીને પછી તમે ફોર્મ્યુલા લખો. લાસ્ટમાં ગમે તેમ કરીને જ્યારે તમે એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ કરો ત્યારે તમારે ભૂલવું નહીં યુનિટ કન્વર્ઝનનું. અને યુનિટ કન્વર્ઝનની સાથે સાથે ગિવન ટુ ફાઇન્ડ સ્પષ્ટ લખો. શું આપેલું છે તે પણ ક્લિયર કટ લખો. એકમ સાથે શું શોધવાનું છે એ પણ ક્લિયર કટ લખો. રેડી? અમુક એવું હોય કે જેની અંદર ડાયાગ્રામ રિક્વાયરમેન્ટ હોય, જેમ કે ચેપ્ટર નંબર 3 છે. રેડી? ચેપ્ટર નંબર 4 છે, એની અંદર ડાયાગ્રામ રિક્વાયરમેન્ટ છે તો ડાયાગ્રામ ક્લિયર કટ સ્ટેપ બાય સ્ટેપ લખો. ફાઇનલ આન્સર લખો. ફાઇનલ આન્સરના એકમ પણ લખો અને એને ફૂલ્લી શું કરો? હાઇલાઇટ કરો. શું કરો? હાઇલાઇટ કરો. આટલા મુદ્દા ધ્યાનમાં રાખશો. શું? ફોર્મ્યુલા લખવાનું, કયા વૈજ્ઞાનિકનું કયું ફોર્મ્યુલા છે એ નામ લખીને ફોર્મ્યુલા લખવાનું, એકમમાં રૂપાંતરણ કરવાનું ધ્યાન રાખવું. એસ એકમ પદ્ધતિમાં મુખ્યત્વે પ્રાધાન્યતા રાખવાની. આપેલું શું છે, શું ગોતવાનું છે, આ મુદ્દાને પણ તમારા ઉપર સ્પષ્ટીકરણ સાઈડમાં કરી નાખો. જ્યાં ડાયાગ્રામની જરૂર હોય ત્યાં ડાયાગ્રામ પણ ક્લિયર કટ દોરવાનો આગ્રહ રાખવો. અને પછી ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ ડાઉન કરીને સિમ્પ્લિફાય કરીને જે આન્સર લાવો એમાં એકમ લખવાનું ભૂલવો નહીં અને એ લાસ્ટ આન્સરને હાઇલાઇટ કરવાનું. એટલે તમારે ન્યુમેરિકલમાં એક પણ માર્ક્સ કપાશે નહીં. હું તો ઇવન એવું પણ કહું કે જો વિદ્યાર્થીઓને માત્ર જો પાસ જ થવું હોય ને, પાસ થવું હોય અથવા 40 to 50% મિનિમમ લાવવો હોય ને તો પાઠ્યપુસ્તકના દરેક દાખલા કરી લે, દરેક એક્સરસાઇઝ હોય, એક્ઝામ્પલ હોય કરી લે. એટલે 40 to 50 તો 100% ગેરંટી સાથે છે. રેડી? પરંતુ આ મુદ્દા ધ્યાનમાં રાખીને કરું, ધ્યાન રાખજો. કરી લીધું પણ આમાંથી અમુક મુદ્દા નહીં લખો તો માર્ક કપાય. હવે થિયરી આન્સર રાઇટિંગમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો કે થિયરીની અંદર તમારું સ્ટ્રક્ચર પહેલા તમારે કઈ વસ્તુ જરૂરી છે, જેમ કે વ્યાખ્યા, એની સમજૂતી,
અને એની આકૃતિ, આ એનું પ્રોપર સ્ટ્રક્ચર કહેવાય. એ ધ્યાનમાં રાખો. એમાંથી જે મુખ્ય કીવર્ડ્સ હોય, જેમ કે પ્રેરિત EMF છે, લેન્સનો નિયમ છે, વિરુદ્ધ દિશા છે, ઉર્જા સંરક્ષણના નિયમને આધારે છે, જેમ કે ચેપ્ટર નંબર 3 માંથી લેવા જઈએ તો આપણે ક્રિચોફના નિયમ છે, ક્રિચોફના નિયમ વિદ્યુત ભારના સંરક્ષણ નિયમ પર આધાર રાખે. તો આ એના કીવર્ડ્સ કહેવાય, મેઇન કીવર્ડ્સ. વિસ્ટમ બ્રિજની અંદર અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે તો એ કીવર્ડ્સ થઈ ગયું. તો એ કીવર્ડ્સને શું કરવાનું? અંડરલાઈન કરીને હાઇલાઇટ કરવાનું. તમારે એની અંદર જે મુદ્દા લખો એ દરેકે દરેક પોઈન્ટ વાઇઝ લખવા, પેરેગ્રાફ વાઇઝ ન લખવા. હા, પોઈન્ટ વાઇઝ લખ્યા પછી અહીંયા પોઈન્ટ આપ્યા પછી અહીંથી લખવું, બીજો પોઈન્ટ આપ્યો પછી અહીંથી લખવું. ખબર પડી જોઈએ કે અહીં એનાથી પોઈન્ટ અલગ પડ્યા છે, એ વસ્તુનું ધ્યાન રાખવું. રેડી? પછી પ્રેફર ઘણીવાર તમારે એમ પ્રશ્નની અંદર પૂછેલું હોય, વ્યાખ્યા લખો, સિદ્ધાંત દર્શાવવાનો ઉપયોગ લખો. વિદ્યાર્થી શું કરે ખબર? પહેલા ઉપયોગ લખે, પછી સિદ્ધાંત લખે ને પછી વ્યાખ્યા લખે. અલ્ટરનેટ લખવું નહીં. જે ક્રમ અનુસાર પહેલા વ્યાખ્યા પૂછી તો પહેલા વ્યાખ્યા જ ક્લિયર કટ સમજાવી, પછી એના ઉપયોગો પૂછાય તો પછી એના ઉપયોગો જ ક્લિયર કટ દર્શાવવા, અને પછી સિદ્ધાંત પૂછ્યો તો પછી સિદ્ધાંતો. આ એને પ્રેફરન્સ આપો. જે ક્રમ અનુસાર પૂછેલું છે એ ક્રમ અનુસાર કરું. ડાયાગ્રામ ક્લિયર કટ કરવી, જ્યારે ડાયાગ્રામ દોરો તેની વચ્ચે જે સિમ્બોલ છે સિમ્બોલ પણ દર્શાવો. અને ઓવર રાઇટિંગ કરો અને આવી રીતે ક્રોસ માર્ક કરવું. સાઈડમાં જગ્યા ન હોય તો આવી રીતે ક્રોસ માર્ક કરીને આટલી નાની અમથી જગ્યામાં લખવું. આ એક પેજ છે તો આવી રીતે બે ભાગ પાડીને પહેલા આમાં લખવું ને પછી આમાં લખવું. આવી વસ્તુ કરવી નહીં. આવી વસ્તુથી બચવું, કારણ કે સામેવાળાને ઇરિટેશન જેવું લાગે. આમાં મારે શું સમજવું? ઇરિટેશન એને ફીલ થાય એટલે માર્ક્સ કાપવાનો આગ્રહ રાખે. આવી વસ્તુનું ધ્યાન રાખવું. સાથે સાથે MCQ પ્લસ VA વેરી શોર્ટ ક્વેશ્ચન આન્સર, ઇઝી એન્ડ શ્યોર માર્ક્સ. હવે વેરી શોર્ટ ક્વેશ્ચન આન્સર, સર આપણે તો વેરી શોર્ટ ક્વેશ્ચન આન્સર નથી આવતા, તો તમે કેમ લાવ્યા? જો તેના માટે તમને એક વાત કહી દઉં કે હવે ગુજરાત બોર્ડે પોતાની એક્ઝામ પેટર્નમાં ફેરફાર કરી લીધો છે. અને ફેરફાર અનુસાર, પેટર્ન એટલે 2, 3, 4 માર્ક્સના એ રીતે જ છે, પરંતુ એ પેટર્નમાં શું ફેરફાર કર્યો ખબર? 4 માર્ક્સના પ્રશ્નની અંદર 1 માર્ક્સનો પ્રશ્ન પૂછે, એ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછે, બંનેને મર્જ કરીને 4 માર્ક આપે. રેડી? 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો એની અંદર 1 માર્ક્સનો રાખીએ અને 2 માર્ક્સનો પ્રશ્ન રાખીને બંનેને મર્જ કરીને 3 માર્ક્સમાં આપી દે. તો આવી રીતે 1 માર્ક્સ ને 2 માર્ક્સ આવી રીતે વિભાજિત થઈને વેરી શોર્ટ ક્વેશ્ચન આન્સર થઈ જાય. તો એની અંદર જે 1 માર્કનો નાનો પોઈન્ટ હોય એ વેરી શોર્ટ આન્સર આપણા માટે તો થયો કે ન થયો? એ ભલે 3 માર્ક્સની અંદર પૂછ્યું. તો આવી રીતે આવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા. અને આવા મુદ્દાઓ હોય ને નાના નાના, એ વિદ્યાર્થીઓ ડરી જાય કે આવો આખો પ્રશ્ન તો મર્જ નથી થયો. અરે મર્જ ફોર્મમાં ન જો, ડિવાઇડેડ ફોર્મમાં તો છે ને. એ ડિવાઇડેડ ફોર્મમાં જોઈને એના માર્ક્સ તો પૂરેપૂરા મેળવી લે. નાની નાની વસ્તુ આવડે છે એટલું તો લખી લે. રેડી? પછી સાથે સાથે ઓપ્શન, આપણે તમને યાદ હોય તો તુક્કાબાજી સ્ટ્રેટેજીની અંદર મેં કીધું હતું MCQ માં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જેમ કે ઓપ્શન એલિમિનેશન મેથડ છે, યુનિટ એન્ડ ડાયમેન્શન છે, PYQ ના લાસ્ટ યરના ઘણા ખરા વર્ષોના MCQ સોલ્વ કરીને એના પરથી જૂના પ્રશ્નોના અંદાજો પેટર્ન સમજવાનો પ્રયત્ન કરવો. સાથે સાથે ગેસ કરવાનો પણ પ્રયત્ન કરવાનો. ગેસ કઈ રીતે કરવો, આ દરેક બાબતો આપણે તુક્કા સ્ટ્રેટેજી વાળા વિડીયોમાં આપેલું જ છે. ટાઈમ બચાવવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ પ્રશ્ન વાંચે વધુમાં વધારે સમય બગાડવો નહીં. અમુક મર્યાદિત સમયમાં બગાડવો, પાછી ત્યારબાદ વધારે સમય બગડે લાગે એટલે સ્ટોપ થઈ જવું. રેડી? એ બાબતોનું ધ્યાન રાખવું. અને એના પછી છેલ્લા 5 દિવસ માટે તમારે આ વસ્તુને ભૂલવી નહીં. છેલ્લા 5 દિવસ માટે નવા ટોપિક કરવા નહીં. જે તમે ક્યારેય વાંચન નથી કર્યા એવા ટોપિકને ઇગ્નોર કરો. ડેઈલી રૂટીન બનાવો. ડેઈલી રૂટીન બનાવો. જે ફોર્મ્યુલા શીટની નાની અમથી સાઈડમાં બુક બનાવી છે, ડેઈલીનું રિવાઇઝ કરો, કારણ કે એક્ઝામ વખતે એક પણ ફોર્મ્યુલા ભૂલાય નહીં. હેલ્થ ફોકસ કરો. આ બધી વસ્તુ કરો, પરંતુ સાથે સાથે તમારે યોગ્ય પ્રમાણમાં નિંદ્રા, યોગ્ય પ્રમાણમાં આહાર, આ બંને વસ્તુ જરૂરી છે. આ બંને વસ્તુમાંથી જો તમારે કાંઈ પણ જરાક પણ આગળ પાછળ થયું તો તમારી તબિયત બગડશે. જો તમારી તબિયત બગડી તો એક્ઝામ વખતે જે તમારી પ્રોપર પ્રિપેરેશન થવી જોઈએ તે થશે નહીં. એટલે હેલ્થ પ્રાયોરિટી પર રાખવી મેન પ્રાયોરિટી છે, કારણ કે હેલ્થ હશે તો એક્ઝામમાં ફૂલ્લી કોન્સન્ટ્રેટેડ સાથે રહીને તમે એક્ઝામ આપીને સારા માર્ક્સ મેળવી શકશો. અને એક્ઝામ ડેમાં માઇન્ડસેટ ફૂલ્લી કામ હોવું જોઈએ. ઓવર એક્સાઇટેડ હોવું ન જોઈએ, ઓવર કોન્ફિડન્ટ પણ ન હોવું જોઈએ, વધારે ડરવા વાળું પણ ન હોવું જોઈએ. ફૂલ્લી શાંત, કારણ કે શાંત પાણીમાં જ તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો. શાંત પાણીની અંદર જ પાણીની ગહેરાઈમાં શું વસ્તુ છે વસ્તુને નિરખી શકો. તો શાંત દિમાગની અંદર જ તમે આટલા વર્ષો ત્યાં જે વાંચન કરી રહ્યા છો, જે ભરી રહ્યા છો,
એની અંદરથી તમારે જે વસ્તુ જે છે ઉપાડીને બહાર રજૂઆત કરી શકશો. એટલે મગજ શાંત હોવું જરૂરી છે. અને અલ્ટિમેટ વેપન એક જ છે, કોન્ફિડન્સ રાખો પોતાની જાત ઉપર કે તમે જે મહેનત કરી છે મહેનતને અનુસાર તમે જવાબ લાવશો એટલે 100% સાથે સ્કોરિંગ થઈ જશે. સ્ટ્રેટેજી સાચી હોય તો ફિઝિક્સ 100% સ્કોરિંગ જ ચેપ્ટર છે. અને હું છાતી ઠોકીને કહું છું, આટલા વર્ષથી આ અનુભવથી કહું છું કે ફિઝિક્સને જે ડરાવનો વિષય કહે છે ને, સાચી હકીકતમાં એ ડરાવનો વિષય નથી. એ ઇન્ટરેસ્ટ લેવા જેવો વિષય છે, એ વિચારવા જેવો વિષય છે. અને પ્રોપર સ્ટ્રેટેજી હોય ને તો એ આપણા માટે ઘાતક નથી, એ આપણા માટે સહાયરૂપ થાય છે. આવો એક સબ્જેક્ટ છે ફિઝિક્સ. એની અંતે વિદ્યાર્થી મિત્રો હું માત્ર ને માત્ર એટલું જ કહીશ, ઓલ ધ બેસ્ટ. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, પ્રશ્નને ધ્યાનથી વાંચજો, ફોર્મ્યુલા અને ડાયાગ્રામને યાદ રાખવાનો અને પોતે જાતે પ્રેક્ટિસ કરવાનો આગ્રહ રાખજો. એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ મિસ ન થાય એ બાબતનું પણ ધ્યાન રાખજો. અને જે રાઇટિંગ કરો એ ક્લિયર કટ, ચોખ્ખી, સામેવાળાને દ્રશ્યમાન થાય એવી રીતે એવી રીતે લખવું અને પોતાની મહેનત ઉપર વિશ્વાસ રાખજો. પરિણામ જરૂરથી જરૂર મળશે. વિદ્યાર્થી મિત્રો આવી સ્ટ્રેટેજી સાથે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી આ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. પોતાના મિત્રને પણ કહી દેજો કે ફિઝિક્સની સ્ટ્રેટેજી આવી ગઈ છે, તૈયારી ચાલુ કરી દે. ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.